હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. આપ સૌ મજામાં હશો મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સંબંધની કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી આપણે મિત્રો. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પારંપરિક સંબંધ, સામ્ય સંબંધ અને સામ્ય વર્ગો અને બીજા કેટલાક વધારાના સંબંધોની અંદર વિષમિત સંબંધ છે, ત્રિકોણી સંબંધ છે, ચક્રીય સંબંધ છે, આવા કેટલાક સંબંધોની આપણે ચર્ચાઓ કરી હતી. આઈ હોપ બધાએ વ્યવસ્થિત થિયરી છે એ કમ્પ્લીટ કરી લીધી હશે. હવે આજના લેક્ચરની અંદર ફરીથી તમને સ્વવાચક, સંમિત અને પારંપરિક એક વખત રિકોલ કરાવી દઉં છું, પછી આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ પર જશું. તો સ્વવાચક માટે શું કરવાનું હોય છે તો કે ગણ એ પરનો સંબંધ R હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત હોય તેવો સંબંધ R તમને આપેલો હોય તો આ સંબંધ સ્વવાચક છે. એના માટે પ્રત્યેક A belongs to A માટે A is belongs to R હોવું જોઈએ. A belongs to R થવું જોઈએ. ગણ A નો દરેક ઘટકની એની સાથે ક્રમયુક્ત જોડ બનાવતો હોય તો આવા સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. પછી સંમિત માટે શું થવું જોઈએ તો કે સંમિતતા ચેક કરવા માટે પ્રત્યેક AB belongs to A માટે જો એક જોડ આપણે R માંથી લઈ AB belongs to R, જોડ R માંથી જ લેવાની છે તમારે. R ની જોડની ઉલટી જોડનું R માં અસ્તિત્વ હોવું જોઈએ. BA belongs to R હોવું જોઈએ. જો આનું પાલન બધી જ જોડ જેટલી જોડ હોય એ જોડની દરેકની ઉલટી જોડ એ સંબંધની અંદર અસ્તિત્વ ધરાવતી હોય તો આવા સંબંધને આપણે કેવો કહીએ છીએ મિત્રો? સંમિત સંબંધ કહીએ છીએ મિત્રો. એના પછી પારંપરિક સંબંધ છે. પારંપરિક તો એના માટે પ્રત્યેક ABC belongs to A માટે જો AB belongs to R, BC belongs to R તો AC belongs to R. ઓકે, આ બે ઘટક સરખા હોય એવી જોડ આપણે લેવાની હોય છે. AB તો આ B છે બીજો ઘટક, તો અહીંયા બીજાનો એક્સિયમ છે B જેટલો જ હોવો જોઈએ. AB અને BC ને સંબંધ હોય તો તમારે પહેલાને છેલ્લાને સંબંધ છે એવું જો તમે બતાવી દો. પહેલા બીજાને સંબંધ છે એમ બીજા ત્રીજાને સંબંધ છે અને પહેલાને ત્રીજાને સંબંધ છે એવું તમે બતાવી દો. AC belongs to R એમાં હોય તો આવા સંબંધને આપણે પારંપરિક સંબંધ કહીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી એમ કે આવી ક્રમયુક્ત જોડ જ જો ન મળતી હોય કે જેના માટે આપણે સંબંધ પારંપરિકતાનો સંબંધ છે કે નહીં ચકાસવાની જરૂર જ પડતી ન હોય તો પણ એવી સ્થિતિમાં એ સંબંધ છે એ પારંપરિક સંબંધ થશે મિત્રો. ઓકે, તો આ ત્રણેય બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને આ ત્રણેયનું પાલન કરતો હોય એને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. તો બસ આનો જ ઉપયોગ કરતા આપણે હળવા દાખલાઓ ગણતા જશું મિત્રો. તો એના માટે ઉદાહરણથી શરૂઆત કરીએ મિત્રો. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 1 છે જે આપણે શરૂઆતમાં પહેલા પીરિયડની અંદર ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધની વાત કરી હતી એને અનુરૂપ ઉદાહરણ છે. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ A છે. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા શાળા કેવી છે? છોકરાઓની શાળા છે મિત્રો, જેની અંદર છોકરીઓ ભણતી નથી એવી શાળા છે મિત્રો. તો એનો ગણ A છે. સાબિત કરો કે ગણ, આમાં શબ્દો ઉપર ખાસ ભાર દેવો જરૂરી છે, શબ્દોને સમજવા જરૂરી છે મિત્રો. તો સાબિત કરો કે ગણ A પરનો સંબંધ R છે. આપણને આપ્યો છે કે A અને B ને સંબંધ તો જ હોય કે જો A છે એ B ની બહેન છે. હવે છોકરાઓની શાળા હોય એની અંદર છોકરી ભણતી જ ન હોય તો કોઈ પણ એક વિદ્યાર્થી છે એ બીજા વિદ્યાર્થીની કેવી રીતે બહેન હોઈ શકે? વિદ્યાર્થીની હોય તો ભાઈ બહેન હોવાના ચાન્સીસ છે, પણ બધા જ વિદ્યાર્થી જ હોય તો કોઈ વિદ્યાર્થી અન્ય કોઈ પણ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. તો એ સ્થિતિમાં આ સંબંધ R છે એ ખાલી સંબંધ બનવાનો છે. પછી R ડેશ, બીજો એક સંબંધ આપ્યો છે R ડેશ AB કે જ્યાં A અને B વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. એટલે કે બે વિદ્યાર્થીની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. સામાન્ય રીતે 1 મીટરની અંદર જોઈએ તો 3 ફૂટ અને 3.37 ઇંચ જેવું થતું હોય છે મિત્રો. ઓકે, મતલબ આપણે એપ્રોક્સિમેટ 3 સમથિંગ સમજીએ, આપણે 3 સમથિંગ ફૂટ સમજીએ આપણે તો 3 મીટર છે. આ તો 3 તેરી 9 સમથિંગ મતલબ 9 થી 10 ફૂટનો કોઈ માણસ છે એવું આપણે સામાન્ય સંજોગોમાં તો દેખાતું નથી. કોઈ કદાચ અપવાદ ક્યાંય હોય તો અપવાદની ચર્ચાઓ આપણે નથી કરવાની મિત્રો, પણ સામાન્ય સંજોગોની અંદર આવું પોસિબલ કોઈ પણ બે અને પાછા વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીની એજની અંદર
આઈ થિંક છે એટલી હાઈટ પણ કદાચ ન હોઈ શકે. ઓકે, તો એ અને બી શાળાની વાત આલે છે એટલા માટે એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોય એનો મતલબ કે બધાય વિદ્યાર્થી છે એ જ તફાવતની અંદર આવી જવાના છે. મતલબ 3 મીટર કરતાં ઓછો જ ઊંચાઈનો તફાવત થાય એવા બધા વિદ્યાર્થી માટે લાગુ પડી જશે. એનો મતલબ કે ગણ A માં જેટલા વિદ્યાર્થી હશે એનો એની સાથે ક્રોસ ગુણાકાર કરો એટલે કે કોઈ પણ બે વિદ્યાર્થીની ઊંચાઈનો તફાવત છે એ હંમેશા 3 મીટર કરતાં ઓછો જ રહેશે. એનો મતલબ R' ની અંદર A ક્રોસ A માં જેટલા ઘટકો હશે એટલા તમામ ઘટકો એની અંદર આવી જશે. મતલબ કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે ક્રમયુક્ત જોડ બનાવો તો બધી જ ક્રમયુક્ત જોડ આ સંબંધની અંદર આવી જશે. તો આવા સંજોગોની અંદર આ સંબંધ છે એ કેવો સંબંધ થશે મિત્રો? તો કે સાર્વત્રિક સંબંધ થશે. તો થોડુંક આની અંદર બે લીટીઓ લખવાની છે, બાકી તો કંઈ છે નહીં આની અંદર. ઓકે, તો લખશું આપણે કે અહીં શાળા છોકરાઓની હોવાથી શાળાનો એક પણ વિદ્યાર્થી અન્ય કોઈ પણ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. તેથી R બરાબર ખાલી. તેથી R એ રિક્ત સંબંધ છે. ઓકે, તો એકદમ સિમ્પલ વે આપણે કહેવાનું થશે. હવે R ડેશ માટે પણ આપણે કહી દઈએ કે તથા શાળાના સામાન્ય રીતે શાળાના કોઈ પણ બે વિદ્યાર્થીની ઊંચાઈનો તફાવત હંમેશા 3 મીટર કરતાં ઓછો જ હોય. તેથી R ડેશ છે એ A ક્રોસ A જેટલું જ થાય. A ક્રોસ A માં બધા જ વિદ્યાર્થીઓ આવી જશે, તો બધા જ વિદ્યાર્થીઓ આ સંબંધની અંદર આવી જાય. તેથી R ડેશ એ સાર્વત્રિક સંબંધ છે. કે મિત્રો, તો પહેલું ઉદાહરણ છે સહેલું જ હોય મિત્રો, પહેલું સહેલું. ઓકે, તો નોંધી લો, બે લીટીઓ લખવાની છે આની અંદર, પછી બીજા ઉદાહરણ ઉપર જઈએ આપણે મિત્રો. ચાલો મિત્રો, એના પછી બીજું ઉદાહરણ છે. બીજા ઉદાહરણની અંદર જો T એ સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ હોય, એટલે T છે સમતલમાં જેટલા ત્રિકોણો હોય બધાયનો ગણ છે, અને R એ T પરનો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યો છે કે T1 અને T2 આ બે ત્રિકોણને તો જ સંબંધ હોય કે જો એ બે ત્રિકોણ એકરૂપ હોય. એટલે કે T1 એ T2 ને એકરૂપ છે દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે R છે એ સામ્ય સંબંધ છે. હવે કોઈ પણ સંબંધ સામ્ય સંબંધ છે એવું આપણે બતાવવું હોય તો એના માટે શું બતાવવું પડે મિત્રો? તો કે આપણે જાણીએ છીએ સવાચક, સંમિત અને પારંપરિક આ ત્રણેય વસ્તુ છે આપણે જો બતાવી દઈએ આપેલા સંબંધ માટે તો આપેલો સંબંધ છે એ સામ્ય સંબંધ છે એમ કહી શકીએ આપણે. તો 1 બાય 1 લઈએ આપણે. તો પહેલા તો આપણે હંમેશા જે ગણ આપ્યો છે ગણ અને એના પરનો સંબંધ લખી લેવાનો. પછી આપણે સ્વવાચક માટે આપણે લખશું કે પ્રત્યેક એક લઈએ આપણે કે T1 belongs to T માટે T1 એકરૂપ T1 હોય છે. કોઈ પણ ત્રિકોણ છે પોતે પોતાને હંમેશા એકરૂપ હોય એટલે T1 એકરૂપ T1 છે એમ કહી શકીએ. અને જો T1 એકરૂપ T1 હોય તો T1 ની પેર belongs to R છે એમ આપણે કહી શકીએ. belongs to R. તેથી આ સ્વવાચક છે અથવા તો સ્વવાચક સંબંધ છે એમ લખો તો પણ ચાલે. પછી સંમિત અને પારંપરિકતા ચકાસી દઈએ આપણે. સંમિતતા પ્રત્યેક T1 T2 belongs to T માટે. ઓકે, અહીં જે ઘટકો લેવાના છે તમને જે
ગણ આપેલો છે એના ઘટકો લેવાના છે આપણે. તો T1 T2 belongs to T માટે જો T1 અને T2 વચ્ચેનો સંબંધ હોય belongs to R હોય તો T1 અને T2 વચ્ચે સંબંધ છે એનો મતલબ કે T1 એકરૂપ છે T2. તો ઉલટું પણ લખી શકું હું T2 એકરૂપ છે T1. ખાલી બેને ઇન્ટરચેન્જ કરીએ તો કાંઈ ફેર પડતો નથી, લખી શકાય. તો એના ઉપરથી ક્રમિક જોડને આ પ્રમાણે લખી શકું T2 T1 is belongs to R. એનો મતલબ T1 T2 belongs to R છે તો T2 T1 belongs to R આપણે બતાવી દીધું છે. આ લઈ અને આ બતાવી દેવાનું છે. ઓકે, તેથી R સંમિત છે. પછી ત્રીજું થયું આપણું પારંપરિકતા. પારંપરિકતા માટે આપણે લેશું પ્રત્યેક T1 T2 T3 belongs to T માટે જો T1 T2 belongs to R અને T2 T3 belongs to R હોય તો શું લખી શકીએ? તો કે T1 T2 વચ્ચે સંબંધ છે એનો મતલબ કે T1 એકરૂપ છે T2 ને અને T2 T3 belongs to R છે એનો મતલબ કે T2 છે ઈ T3 ને એકરૂપ છે. એટલે કે ત્રિકોણ T1 છે ઈ ત્રિકોણ T2 ને એકરૂપ છે અને ત્રિકોણ T2 છે ઈ ત્રિકોણ T3 ને એકરૂપ છે. તો T1 છે ઈ T3 ને એકરૂપ હોય જ મિત્રો. તેથી T1 એકરૂપ T3 થાય. તો આપણને T1 T3 belongs to R મળી ગયું. તો કહી શકીએ કે R એ પારંપરિક છે. તેથી R એ સામ્ય સંબંધ છે. શું કામ સામ્ય સંબંધ થયો? તો કે ત્રણે ત્રણ પ્રકારના સંબંધનું પાલન થયું છે. એટલે આ રીતે આપણે સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેયનું જો પાલન થાય આપેલા સંબંધ માટે તો એ સામ્ય સંબંધ છે એમ આપણે કહી શકીએ. એકદમ સહેલો દાખલો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનું ત્રીજું ઉદાહરણ છે મિત્રો. 1 by 1 ઉદાહરણ જેમ તમે જોતા જશો એમ તમને દરેક દાખલાની અંદર સ્વવાચક સંમિત એક હોય, બીજા બે ન હોય અથવા તો બે હોય, ત્રીજું ન હોય, આવા જુદા જુદા પ્રકારના દાખલાઓ આપણી સામે આવતા જશે. જોતા જઈએ 1 by 1. જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને R એ L પરનો સંબંધ. આ રીતે આપણને સંબંધ R વ્યાખ્યાયિત કરીને આપ્યો છે કે L1 અને L2 આ બે રેખા વચ્ચે તો જ સંબંધ છે કે જો L1 છે એ L2 ને લંબ રેખા હોય. આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલો સંબંધ R હોય તો સાબિત કરો કે સંબંધ R છે એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પારંપરિક સંબંધ નથી. ઓકે, તો દાખલાની શરૂઆતમાં આપણે શું લખવાનું? તો કે ગણ L બરાબર સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ. અને સંબંધ R શું આપ્યો છે આપણને? તો કે સંબંધ R બરાબર L1 L2 વચ્ચે તો જ સંબંધ છે કે જો L1 લંબ L2, L1 is perpendicular to L2 હોય તો 1 by 1 સ્વવાચક સંમિત જોતા જઈએ. સ્વવાચક માટે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ રેખા આપણે લઈ તો પોતે જ પોતાને લંબ છે એવું કહી શકાય નહીં. તો આ સ્થિતિમાં છે એ રેખા L1 અને L1 ગણ L ની કોઈ પણ રેખા પોતે પોતાને લંબ હોઈ શકે નહીં. કોઈ પણ રેખા L1 પોતે પોતાને લંબ હોઈ શકે નહીં. એનો મતલબ કે L1 is not belongs to R. તેથી R સ્વવાચક નથી. ઓકે, એક જોડ પણ આપણને ન મળે. આ તો બધી કોઈ પણ રેખા છે પોતે પોતાને લંબ છે એવું કહી જ ન શકાય. એટલે અહીંયા સ્વવાચકતાનું પાલન થશે નહીં. હવે સંમિતતા.
કે પ્રત્યેક L1 L2 belongs to L માટે જો L1 L2 belongs to R તો એટલે કે L1 અને L2 વચ્ચે સંબંધ છે એનો મતલબ થયો કે L1 લંબ L2 તો ઉલટું પણ લખી શકું L2 લંબ L1 કારણ કે બે એકબીજાને પરસ્પર લંબ જ હોવાની છે તો L1 લંબ L2 લખો કે L2 લંબ L1 લખો આ બંને વસ્તુ એક જ થશે તો અહીંયા L2 ને L1 સાથે સંબંધ છે એવું આપણે કહી શકીએ તો L2 L1 ની ક્રમિક જોડ belongs to R તો આવી સ્થિતિમાં શું થઈ ગયું R એ સમમિત છે ઓકે અને પારંપરિકતા માટે પ્રત્યેક L1 L2 L3 belongs to L માટે જો L1 L2 belongs to R અને L2 L3 belongs to R હોય તો L1 લંબ L2 થાય અને L2 લંબ L3 હવે L1 ને લંબ L2 હોય L2 ને લંબ L3 હોય તો L1 અને L3 કોઈથી લંબ હોઈ શકે નહીં જો તમે સમજો આમાં કે આ રીતે આપણે એક રેખા L1 લઈ એને લંબ હોય એવી રેખા આ L2 લઈ અને L2 ને લંબ હોય એવી રેખા આ L1 છે એને લંબ રેખા લીધી હતી એમ L2 છે એને લંબ હોય એવી રેખા L3 ને તો L1 અને L3 કેવી થાય સમાંતર થાય મિત્રો એ કોઈથી લંબ થાય નહીં એટલે તેથી L1 એ L3 ને લંબ નથી કારણ કે L1 સમાંતર L3 થાય તેથી L1 L3 is not belongs to R તેથી R એ પારંપરિક આવ્યો ખ્યાલ મિત્રો તો સોવાચક પણ નથી અને પારંપરિક પણ નથી માત્ર સમિત સંબંધ છે બે રેખાઓ વચ્ચેના લંબત્વનો સંબંધ છે ઈ માત્ર સમિત સંબંધ છે ઈ સોવાચકય નથી અને પારંપરિક પણ થતો નથી તો નોંધી લો મિત્રો આ ચાલો મિત્રો પછી ચોથા ઉદાહરણ ઉપર આવો સાબિત કરો કે ગણ 1 2 3 આપણને આપ્યો છે અને આપણે નામ A આપી દઈશું ગણ A બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R એમાં ઘટકો આપ્યા છે આપણને 1 1 2 2 3 3 1 2 અને 2 3 આ પાંચ ઘટકો આપ્યા છે તો આ સંબંધ છે સોવાચક છે પરંતુ સમિત કે પારંપરિક સંબંધ નથી આવું આપણે બતાવવાનું છે તો એકદમ સિમ્પલ છે અહીં જોઈ શકાય છે આમાં ત્રણ ઘટકો 1 2 3 છે સોવાચકતા માટે 1 1 2 2 અને 3 3 હોવું જોઈએ તો એ દેખાય જ છે આપણને એનો મતલબ નિશ્ચિત ઘટકો છે તો અહીંયા વ્યાપક સ્વરૂપમાં નહીં લખી અને સીધું કહી દઈશું તો પણ ચાલશે કે પ્રત્યેક A belongs to A માટે A is belongs to R છે તેથી R એ સ્વવાચક સંબંધ છે ઓકે હવે સમિતતાની વાત કરી દઈએ તો સમિતતામાં જોઈ શકો છો કે 1 2 છે એના ઉલટા 2 1 થાય જે એમાં છે નહીં એવું જ 2 3 માટે આના માટે જોવાની જરૂર નથી એના તો ઉલટા એના જ થાય એટલે 1 1 જે એનું ને એની સાથે પેર હોય એમાં કાંઈ જોવાનું નહીં ખાલી અલગ ભિન્ન ઘટકો વાળા હોય એમાં તમારી નજર દોડવી જોઈએ મિત્રો તો 1 2 અને 2 3 ની ઉલટી પેર છે નહીં બે માટે લખવાની પણ જરૂર નથી ખાલી એક જ કારણ આપવું પૂરતું છે અહીંયા લખશું આપણે કે 1 2 belongs to R છે પરંતુ 2 1 is not belongs to R તેથી R સમિત સંબંધ નથી ઓકે એક જ કારણ આપવું પૂરતું છે કરતા એમાં વધારે કારણો જવાબદાર હોય એના માટે પણ બધાયની જરૂર નથી આપણે તો એક આપણે કહી દઈએ ભાઈ આ નથી તમારી પાસે એટલે નહીં ચાલે વાત થઈ ગઈ પૂરી ઓકે પછી એ જ રીતે પારંપરિકતાની વાત કરી દઈએ તો પારંપરિકતા તો
પારંપરિકતામાં જોશું તો આજ લઈની છેલ્લી બે જોડક કારણ કે 1 2 અને આ 2 થી સ્ટાર્ટ થાય છે 2 3 તો 1 3 વચ્ચે સંબંધ હોવો જોઈએ જે આની અંદર આપણને દેખાતો નથી કારણ કે 1 3 ની જોડક નથી અહીં 1 2 belongs to R અને 2 3 belongs to R છે પરંતુ 1 3 is not belongs to R તેથી R એક પારંપરિક સંબંધ નથી પારંપરિક સંબંધ નથી તો એકદમ સહેલા દાખલાઓ છે મિત્રો એની વ્યાખ્યાથી બહાર તમારે ક્યાંય હટીને જવાનું નથી મિત્રો ઓકે જે કાંઈ પણ કીધું છે એ પ્રમાણે નિશ્ચિત ઘટકો હોય તો તમારે જ્યારે પણ કોઈ વસ્તુનું પાલન નથી થતું એના માટે ખાલી એનું કાઉન્ટર એક્ઝામ્પલ એટલે કે એનું પાલન નથી કરતું એવું એક ઉદાહરણ તમારે એને આપી દેવાનું છે અને જ્યારે પાલન થતું હોય ત્યારે વ્યાપક સ્વરૂપમાં સાબિત કરી દો જો ઘટકો નિશ્ચિત હોય તો તમે ઘટકો માટે પણ કરી શકો અને ઘટકો નિશ્ચિત ન હોય અનંત ઘટકો હોય તો વ્યાપક સ્વરૂપમાં કરી દેવાનું મિત્રો R ની અંદરના ઘટકો માટે તો નોંધી લો મિત્રો આ ઉદાહરણ પણ ચાલો પછીનું ઉદાહરણ નંબર 5 છે મિત્રો સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ z અહીંયા z પર સંબંધ આપણને આપ્યો છે r ab ની ક્રમયુક્ત જોડ કે જ્યાં 2 એ a b નો અવયવ છે એટલે કે a b એ 2 વડે વિભાજ્ય છે એમ કહો તો પણ ચાલે તો અહીંયા આપણે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે એવું બતાવવાનું છે મિત્રો મતલબ સોવાચક સમિત અને પારંપરિક ત્રણેયનું પાલન થવું જોઈએ તો બતાવીએ ત્રણ વસ્તુ એક પછી એક ગણ z પરનો સંબંધ r બરાબર ab કે જ્યાં 2a b નો અવયવ છે સ્વવાચકતા સ્વવાચક લખો અથવા તો સ્વવાચકતા લખો ગમે તે લખી શકો સ્વવાચકતા પ્રત્યેક a belongs to z માટે એનો કોઈ પણ ઘટક લઈ અને એનો ને એનો એની સાથે તફાવત લ્યો તો એ 0 આવે હવે 0 છે 2 એ 0 નો અવયવ હોય કારણ કે 0 * 2 તમે 0 * કોઈ પણ સંખ્યા લખી શકો ઓકે તો 0 * 2 તેથી 2 એ નો અવયવ છે ઓકે એમાં છે એ શબ્દ તમારો વાપરવા હોય તો આ પ્રમાણે નહીં તો a બરાબર 0 તો એ અથવા તો યુગ્મ સંખ્યા કોઈ પણ છે એનો બગડો એનો અવયવ છે એનો મતલબ કે યુગ્મ સંખ્યા છે એવો પણ થઈ ગયો 2 વડે વિભાજ્ય છે એવો પણ થઈ ગયો એટલે ગમે તે મતલબથી તમે કરી શકો તો a is belongs to R તેથી R સ્વવાચક સંબંધ છે ચાલો હવે સમિતતા બતાવીએ સમિતતા પ્રત્યેક AB belongs to Z માટે ઓકે અહીંયા ગણ લેવાનો છે belongs to Z માટે જો AB belongs to R તો આપણે શું લખી શકીએ તો કે 2a b નો અવયવ છે જો 2 છે ઈ a b નો અવયવ હોય તો 2 છે ઈ ઉલટા બાદબાકી લઉં તો પણ એનો પણ અવયવ થવાનો જ છે તો 2a b a નો અવયવ છે તો આપણે કહી શકીએ કે BA is belongs to R જો BA belongs to R હોય તો આવો સંબંધ આપણને સમિત સંબંધ છે કહી શકીએ તેથી RA સમિત સંબંધ છે તો R છે એ સમિત સંબંધ થયો હવે પારંપરિકતા એટલી બાકી રહી મિત્રો આપણે પારંપરિકતા પ્રત્યેક ABC belongs to Z માટે જો AB belongs to R અને BC belongs to R હોય તો 2 એ a b નો અવયવ છે અને 2a
b c નો અવયવ છે. હવે 2 છે a b નો અવયવ છે, એનો મતલબ કે a b છે એ બાદબાકી 2 ની બેકી સંખ્યા હોય તો જ બકડો એનો અવયવ થઈ શકે, નહીં તો 2 નો અવયવ થઈ શકે નહીં. એનો મતલબ a b બેકી સંખ્યા છે, b c એ બેકી સંખ્યા છે. જો બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણે જાણીએ છીએ કે બેકી સંખ્યા જ આવે, એટલે આ બેનો સરવાળો કરવાથી b ± ઉડી જશે અને a c મળી જશે. 2a b plus b c બરાબર a c નો અવયવ છે. ઓકે, બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી થાય એટલે a c છે એનો પણ અવયવ 2 થાય. તો આપણે કહી શકીએ કે તેથી AC belongs to R. તો R એ પરસ્પરિત સંબંધ છે, પરસ્પરિત સંબંધ છે. એનો મતલબ કે ત્રણે ત્રણ સંબંધનું પાલન થયું. જો ત્રણે ત્રણ સંબંધનું પાલન થાય તો એ સામ્ય સંબંધ થાય. તેથી R એ સામ્ય સંબંધ છે એવું આપણે છેલ્લે વિધાન લખવાનું. ઓકે, તો ત્રણેય પ્રકારના સંબંધોનું પાલન થયું છે એટલે આપેલો સંબંધ છે એ સામ્ય સંબંધ થયો. ઓકે, અહીંયા આ તમને પ્રેક્ટિસ ઉપરથી ખબર પડે કે અહીંયા પહેલી વખત શીખો પછી ખ્યાલ આવે કે કઈ રીતે કરવાનું હોય છે. વ્યાપક સ્વરૂપમાં હોય તો 2a અથવા તો a b એ 2 વડે વિભાજ્ય છે અને b c એ 2 વડે વિભાજ્ય છે. તો બે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો બેનો સરવાળો કરો એ સંખ્યા પણ 2 વડે વિભાજ્ય થાય. એટલે એનો સરવાળો છે 2 એ a b plus b c, એટલે કે આ bb ઉડી જશે તો વધશે a c નો પણ અવયવ થશે. તો એકદમ સહેલો છે, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, પછીનું ઉદાહરણ નંબર 6. આમ રકમ જોઈ તો એમ લાગે ઓ બહુ મોટી રકમ છે. ઓકે, પણ એકદમ સરળ છે, કાંઈ છે નહીં દાખલાની અંદર. ખાલી સમજવા માટે આપણે એક વખત રકમથી સમજી શકીએ. સંબંધ R એ ગણ A માં આપ્યા છે 1 થી 7 ઘટકો. આ ગણ પર વ્યાખ્યાયિત હોય એવો સંબંધ R છે. R કઈ રીતે આપ્યો છે કે a b ની બે સંખ્યાની ક્રમયુક્ત જોડ તો જ બનાવવાની, બે વચ્ચે તો જ સંબંધ છે કે જો a અને b બંને અયુગ્મ અથવા તો બંને યુગ્મ હોય. મતલબ એવી જ બે સંખ્યાઓની જોડ બનાવવાની પરસ્પર સાથેની કે કાં તો બે યુગ્મ હોવી જોઈએ કાં તો બે અયુગ્મ હોવી જોઈએ. એવી બધી સંખ્યાઓ છે એ R ની અંદર એવી ક્રમયુક્ત જોડ આવેલી છે. તો આવા સંબંધ R છે એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરવાનું છે અને પછી એ સાથે જ સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો સંબંધ R સાથે એકબીજા સાથે સંબંધિત છે. તો 1 3 5 7 ની અંદર બધી જ અયુગ્મ સંખ્યાઓ છે તો એનો કોઈ પણ ઘટક છે એના કોઈ પણ ઘટક સાથે સંબંધિત રહેવાનું છે. કારણ કે અયુગ્મ ને અયુગ્મ સાથે સંબંધ થશે. યુગ્મ હોય તો યુગ્મ ને યુગ્મ સાથે, પણ એક યુગ્મ અને એક અયુગ્મ હશે અથવા તો એક અયુગ્મ અને બીજો યુગ્મ હશે તો એને એકબીજા સાથે સંબંધ લેવાનો નથી. કારણ કે આપણને સંબંધમાં કીધું છે કે કાં બંને અયુગ્મ હોવી જોઈએ કાં તો બંને યુગ્મ હોવી જોઈએ. ઓકે, તો અને એ જ રીતે 2 4 6 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે, પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે R દ્વારા સંબંધિત નથી. ઓકે, એટલે આમ જુઓ તો યુગ્મ છે અયુગ્મ છે એ જ કહેવાનું છે આના માટે, બીજું કોઈ કારણ છે નહીં મિત્રો. ઓકે, તો પહેલા આપણે સામ્ય સંબંધ બતાવી દઈએ. ગણ A માં આપણને આપ્યા છે 1 2 3 4 5 6 અને 7. અને સંબંધ શું આપ્યો છે મિત્રો આપણને? તો કે સંબંધ R બરાબર બે ઘટકો A અને B વચ્ચેની ક્રમયુક્ત જોડ તો જ બને કે જો A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. ઓકે, તો સ્વવાચક પહેલા બતાવીએ આપણે. સ્વવાચકતા, તો સ્વવાચકતા માટે પ્રત્યેક A belongs to A માટે આમાંથી કોઈ પણ ઘટક લો એનું એની સાથે પેર બનાવો તો યુગ્મ હોય તો યુગ્મની એની ઘટક યુગ્મ જ રહેવાનો છે અને અયુગ્મ હશે તો એની સાથે અયુગ્મની એના એ જ ઘટકની પેર બનવાની છે. એટલે A belongs to A માટે A is belongs to A થાય. તેથી R એ સ્વવાચક સંબંધ છે. સમિત સંબંધ માટે
સમિતતા પ્રત્યેક AB belongs to A માટે જો AB belongs to R તો શું કહી શકીએ તો કે A અને B બંને અયુગ્મ અથવા યુગ્મ અથવા બંને યુગ્મ છે એનો મતલબ કે ઉલટું પણ લખી શકું A અને B બંને અયુગ્મ હોય અથવા તો બંને યુગ્મ હોય કાં તો બે એકી સંખ્યા છે અને કાં તો બે બેકી સંખ્યા છે ઊંધું કરું તો એનું જ રહેવાનું છે કાંઈ ફેર પડવાનો નથી ઓકે તો એમ્પ્લાઈઝ B અને A બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે તો implies BA is belongs to R તેથી R એ સંમિત સંબંધ છે ઓકે તો આવો સંબંધ છે એ સંમિત સંબંધ થયો હવે પારંપરિકતા એના માટે પ્રત્યેક ABC belongs to A માટે જો AB belongs to R અને BC belongs to R હોય તો શું કહી શકીએ તો કે A અને B બંને યુગ્મ બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે અને આના માટે B અને C બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે હવે જો આપણે પહેલા અયુગ્મ માટે વિચારીએ તો A અયુગ્મ હોય તો એની સાથે B પણ અયુગ્મ થશે હવે A અને B બે અયુગ્મ હોય તો B અયુગ્મ છે એટલે એની સાથે C પણ અયુગ્મ જ લેવો પડે એટલે ABC ત્રણેય અયુગ્મ થઈ જાય તો A અને C સાથે સંબંધ છે એવું આપણે કહી શકીએ એમ યુગ્મ માટે લેશો તો A યુગ્મ હોય તો એની સાથે B પણ યુગ્મ જ લેવી પડે આપણે અને જો B યુગ્મ હોય તો એની સાથે C પણ યુગ્મ જ લેવી પડે એનો મતલબ કે A અને C બંને યુગ્મ પણ છે એવું થઈ જાય તો આપણે કહી શકીએ કે તેથી A અને C બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે તેથી AC is belongs to R તો R એ પારંપરિક છે તેથી R એ કેવો સંબંધ થયો તો કે સામ્ય સંબંધ છે મિત્રો અહીંયા આપણે સામ્ય સંબંધ છે એવું આપણે બતાવી દીધું છે અહીં સુધીનું આપણે કામ પૂરું કર્યું સામ્ય સંબંધ છે હવે અહીંયા કીધું છે કે એ સાથે જ સાબિત કરો કે 1357 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે તો અહીંયા લખશું કે અહીં 1357 ના બધા જ ઘટકો અયુગ્મ હોવાથી સંબંધ R દ્વારા સંબંધિત છે શું કામ હે તો કે અયુગ્મ હોવાથી ઓકે એ જ રીતે તથા 246 ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી સંબંધ R દ્વારા સંબંધિત છે પરંતુ 1357 ના અયુગ્મ ઘટકો ને 246 ના યુગ્મ ઘટકો સાથે સંબંધ R દ્વારા સાંકળી શકાતા નથી ઓકે તો
1357 છે એ 246 સાથે ક્રમયુગ્મ જોડ બનાવી શકે નહીં, કારણ કે એકી સંખ્યા બેકી સંખ્યાની ક્રમયુગ્મ જોડ નથી બનાવવાની. કાં તો બે એકી હોવી જોઈએ, કાં તો બે બેકી સંખ્યા હોય તો એની જ ક્રમયુગ્મ જોડ બનાવવાની. જ્યાં થોડુંક લખવામાં આપણને લેન્ધી લાગશે પણ કંઈ છે નહીં. ઓકે, એના ગુણગાન એમાં ગાય રાખવાના છે મિત્રો આપણે. ઓકે, નોંધી લેશો મિત્રો. પછી સ્વાધ્યાયના દાખલાઓમાં જઈએ. ચાલો મિત્રો, 6 ઉદાહરણ પૂરા કર્યા. હવે સ્વાધ્યાય 1.1 ની અંદર જો બધા જ ઉદાહરણ છે, આ તો વચ્ચેના ઉદાહરણો બધા સહેલા જ છે, કાંઈ અઘરા છે નહીં, પણ લખાવવા પાછળનો હેતુ તમને સમજાવવા પાછળનો અને એ કઈ રીતે લખવાના છે એ તમને ખ્યાલ આવે. ટેક્સ્ટ બુકની અંદર આમ સીધું નિબંધની જેમ લખેલું હોય છે. ઓકે, અને વ્યવસ્થિત મોડમાં આપણને સમજાય અને આપણી બુકમાં એવી રીતે લખાય તો આપણને મગજમાં યાદ રહેવામાં સરળતા પડે, એટલે આપણે એને બધાને લખ્યા છે. અને સ્વાધ્યાય 1.1 માં પણ આપણે શરૂઆતમાં કેટલાક દાખલા જોશું, પછી તમારાથી જે થાય એવા હશે બહુ સિમ્પલ એના જેવા જ સેમ ટુ સેમ, તો એ તમને 2-4 દાખલા તમને આપીશ મિત્રો. બહુ સરળ દાખલા હશે એવા જ. ઓકે, ચાલો મિત્રો, તો 1 by 1 દાખલાઓ જોઈએ. તો સ્વાધ્યાય 1.1 ના પહેલા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક છે કે નહીં તે નક્કી કરો. એટલે આવા આપણને પહેલા દાખલાની અંદર પેટા દાખલાઓમાં કેટલાક સંબંધો આપણને આપ્યા છે, તો એની સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા ત્રણેય વસ્તુ આપણે ચેક કરવાની છે. હવે પહેલો સંબંધ આપ્યો છે એમાં ગણ 1, એમાં 1 થી લઈ અને 14 સુધીના ઘટકો આપ્યા છે. આના પરનો સંબંધ r x અને y ની ક્રમિક જોડ તો બને કે 3x - y બરાબર 0 હોય. હવે આને હું આમ પણ લખી શકું, સંબંધને r બરાબર xy કે જ્યાં y બરાબર y સામે લઈ જાવ તો y રદ થઈ જાય, એટલે y બરાબર 3x પણ કહી શકું. એનો મતલબ કે ym છે એના xm કરતા 3 ગણો છે. તો હવે અહીંયા તમે મેક્સિમમ જો 4 મૂકીશ તો 4 તેરી 12. ઓકે, અને 5 મૂકીશ તો 4 5 તેરી 15, તો 15 તો આની અંદર છે નહીં, એટલે મેક્સિમમ તમારે 5 ઘટકો. એટલે જો આ નિશ્ચિત ઘટકો ગણ a માં આપેલા હોય તો એના સંબંધની અંદર પણ જો નિશ્ચિત ઘટકો જ આવતા હોય, બહુ લિમિટેડ, બહુ જાજા બધા ન લખવા પડે, તો એ ઘટકો પણ આપણે લખી લેવા જોઈએ. તો આપણે સીધું જ દેખાવા મળશે એની અંદર. તો 1 લઈશ તો 1 અહીં મૂકીશ x બરાબર 1, તો 1 × 3 એટલે 3. પછી 2 મૂકીશ તો 2 તેરી 6y આમ થશે. x આમ 3 મૂકીશ તો 3 તેરી 9 થશે, એટલે 3 9 સાથે જોડાશે. પછી 4, તો 4 તેરી 12 થશે, અને 5 મૂકીશ તો 5 તેરી 15. ઓકે, એટલે ઈ આવશે નહીં. ઓકે, એટલે આટલા 4 જ ઘટકો એની અંદર આવશે. તો આપણે આના માટે સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેયનો ચેક કરવાના છે. તો અહીં જોઈ શકાય છે કે 1 1 થી લઈ અને 14 14 સુધીના દરેક ઘટકો હોય એની અંદર r ની અંદર તો ઈ સ્વવાચક સંબંધ થાય. પણ એમાંનો એક પણ ઘટક અહીંયા છે નહીં, એટલે ખાલી એક કારણ બતાવી દઈશું એટલે પૂરતું છે. બાકી 1 3 લેશું, એક જોડ છે પણ 3 1 એમાં નથી, એટલે સંમિતય નથી. પારંપરિકતા માટે જો મિત્રો, પારંપરિકતામાં 1 3 અને 3 9 છે. આ 3 3 એટલે 1 3 અને 3 9 છે, પણ 1 9 એની અંદર છે નહીં. મતલબ કે આ સંબંધ છે એ સ્વવાચક કઈ નથી, પારંપરિક, સંમિતય નથી અને પારંપરિક પણ નથી. ત્રણમાંથી એક પણ સંબંધનું પાલન ન કરતો હોય એવો સંબંધ થયો આ. ઓકે, સ્વવાચક. ઓકે, તો આમાં આપણે બતાવી દઈશું કે 1 1 is not belongs to r હોવાથી આ સ્વવાચક સંબંધ નથી. ઓકે, 1 1 છે, 1 is belongs to a છે, પણ 1 1 is not belongs to r. ઓકે, પછી સંમિતતા આપણે ખાલી કાઉન્ટર એક્ઝામ્પલ જ આપવાના છે કે આ ઘટકનું પાલન આની અંદર નથી થતું, એટલું જ કહેવાનું છે. કોઈ પણ ઘટક 2 2 માટે લખો, 3 3 માટે લખો, એક કારણ આપણે આપી દેવાનું છે. હવે સંમિતતાની અંદર 1 3 is belongs to r છે, પરંતુ 3 1 is not belongs to r. તેથી r સંમિત સંબંધ નથી. ઓકે, આમાં આપણે સીધું કાઉન્ટર એક્ઝામ્પલ થી જ કામ કરવાનું ન હોય એના માટે. પારંપરિકતા, પારંપરિકતા માટે આ બે જોડ મળે છે. ઓકે, 1 3 belongs to r અને 3 9 belongs to r છે, પરંતુ
19 is not belongs to R હોવાથી R એ પારંપરિક સંબંધ નથી. પારંપરિક સંબંધ નથી. ઓકે, તો આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આવું ક્યારે કરવાનું છે, આવા ઘટકો લખવાના ક્યારે, આપણે એમ થાય છે વ્યાપક સ્વરૂપમાં બતાવી દો તો પણ ચાલે, વ્યાપક સ્વરૂપમાં પણ તમે કહી શકો, પણ એના કરતાં બેટર વે આ રહેશે આપણને કે જ્યારે ગણની અંદર આપેલા નિશ્ચિત ઘટકો હોય અને સંબંધ પણ એવો આપેલો હોય કે જેમાં તમારે બહુ લિમિટેડ ઘટકો 5 7 8 કે વધીને 10 ઘટકોમાં તમારું કામ પતી જતું હોય સંબંધની અંદર આવતા, તો તમારે એ ઘટકો સંબંધના ઘટક ક્રમયુક્ત જોડ લખવાની અને પછી એના આધારે તમારે આગળ વધવાનું. જો કોઈનું પાલન થતું હશે તો તમારે એને વ્યાપક સ્વરૂપમાં એ સંબંધની ચર્ચા કરી નાખવાની. જ્યાં પાલન ન થતું હોય ત્યાં તમારે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દેવાનું કે ભાઈ આમ થાય છે ને આમ નથી થતું, એનો મતલબ કે એ સંબંધનું પાલન થતું નથી. ઓકે, એની શરતનું પાલન નથી થતું. ચાલો હવે એના પછીનો બીજા દાખલાની અંદર જોઈએ. ઓકે, 1 by 1 2 3 દાખલા જોશો એટલે હમણાં તમને આઈડિયા આવી જશે મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n. હવે અહીંયા ગણ n છે એ આપણને અસંખ્ય સંખ્યાઓ વાળો ગણ આપ્યો છે. અહીંયા તો આપણને 14 સંખ્યાઓ સુધી જ આપી હતી, અહીંયા અનંત સંખ્યાઓ છે, પણ સંબંધ છે એ થોડોક આપણને લિમિટેડ કરી દીધો છે કે x અને y વચ્ચે સંબંધ તો જ હોય કે જો y બરાબર x + 5 થાય, જ્યાં x છે એ 4 થી નાના લેવાના છે અને x છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એનો મતલબ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 અને 3. હવે અહીંયા 1 2 અને 3 મૂકો ત્યારે y શું મળે એ આપણે લખી શકીએ. તો r ની અંદર ક્યાં ઘટકો આવે, તો હું અહીંયા 1 મૂકું અહીંયા, તો 1 સામે 5 ને 6 થશે, 2 મૂકીશ તો 7 થશે અને 3 મૂકીશ તો 8 થશે. મતલબ આ ત્રણ જ ક્રમયુક્ત જોડ એની અંદર આવશે. તો આમાં પણ તમે જોઈ શકો છો શું થશે મિત્રો, જુઓ જોઈએ 100 વાચક તો દેખાય જ છે, કારણ કે આપણે તો દરેક ઘટક માટે એનો ને એનો ઘટક એની સાથે ક્રમયુક્ત જોડ બનાવતો હોય તો જ એ 100 વાચક સંબંધ છે. તો આમાં તો એવી એક પણ જોડ છે નહીં. એનો મતલબ કે આપણે કહી દઈશું કે 11 is not belongs to R, તેથી 100 વાચક નથી. હવે સમિતતા માટે પણ જોઈ શકાય છે, 16 છે, આમાં પણ 61 નથી એટલે સમિત પણ નથી. પારંપરિક માટે શું કહેશો મિત્રો, કયો છો તમે? ઓકે, હવે પારંપરિકમાં આમાં તમને એક પણ જોડ એવી નથી મળતી, 3 જ જોડ છે એની અંદર, પણ એવું કાઉન્ટર એક્ઝામ્પલ તમે નથી આપી શકવાના કે જેના માટે આ પારંપરિકતાનું પાલન નથી કરતું એવું તમે નથી કહી શકવાય. તો આ સ્થિતિમાં આ સંબંધ પારંપરિક થશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓકે, આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી મિત્રો. તો આયા સ્વવાચક 1 is belongs to n, પરંતુ 11 is not belongs to R હોવાથી આ સ્વવાચક સંબંધ નથી. પછી સમિત, સમિતતા માટે પણ એ જ રીતે કે 16 belongs to R છે, પરંતુ 61 is not belongs to R હોવાથી R સમિત સંબંધ નથી. પારંપરિકતા, પારંપરિકતા અહીં R માં એવી બે ક્રમયુક્ત જોડ મળતી નથી કે જેના માટે પારંપરિકતા ચકાસવાની જરૂર પડે. તેથી R પારંપરિક સંબંધ છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. આવી પરિસ્થિતિમાં આ જ લીટી તમારે લખવાની છે, આ બે લીટી મગજમાં ફિક્સ બેસાડી લેવાની કે આપેલા સંબંધ R ની અંદર એવી બે ક્રમયુક્ત જોડ નથી મળતી કે જેના માટે પારંપરિકતા ચકાસવાની જરૂર પડે. ઓકે, તો આ સ્થિતિમાં આ સંબંધ છે એ પારંપરિક સંબંધ થશે મિત્રો. તો નોંધી લો મિત્રો આ બે. તો ચાલો મિત્રો, ઘણા બધા દાખલાઓ આપણે કર્યા છે આજે. તો નેક્સ્ટ પીરિયડમાં આગળ વધશું આનાથી. તો આવજો મિત્રો, ગુડ બાય.